દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વરસાદથી રોડ ધોવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। હોડી ચકલાથી હીરાપુરવાડાના ઘર સુધી તાજેતરમાં જ નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો। ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળ અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કુલ રૂપિયા 7.50 લાખના ખર્ચે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ વિકાસના દાવા પોકળ સાબિત થયા હોય તેમ આ નવો બનાવેલો રોડ માત્ર 15 દિવસમાં જ બિસ્માર બની ગયો। રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા અને કોન્ક્રીટ તેમજ રેતી કપચી ઉખડી જતા ગંભીર બેદરકારી સામે આવી છે। ગ્રામ પંચાયત દ્વારા આ રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરાયો હોવાનો પણ આક્ષેપ છે। રોડ બન્યાને માત્ર 15 દિવસમાં જ રોડ તૂટી જતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। અગાઉ જે રસ્તો બન્યો હતો ત્યારે મેં આ સરકારી તંત્રને ધ્યાનમાં દોર્યું હતું કે આ કાચું મટીરિયલ વાપરે છે, ત્યાર છતાં તદુપરાંત આ લોકોએ રસ્તો બનાવી દીધો છે ને હવે આ રસ્તાની હાલત એવી છે કે કાંકરી, કપચી, રેતી, સિમેન્ટ બધું રસ્તાનું ધોવાઈને બહાર આવી ગયું છે, પણ કોઈ ધ્યાન દોરતું નથી। અમારે અહીંના વોર્ડના લોકોની એવી રજૂઆત છે કે આ રસ્તો નવેસરથી પૂર્ણ બનવો જોઈએ। આમાં સમય પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે આ 15 દિવસ બી નથી થયા ને રોડ આખો પૂરો થઈ ગયો છે। હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો ખબર પડે કઈ રીતનું છે, એમ કે કોઈને કોઈ પડેલી નથી।